નર્મદે હર. હું છું કમલેશ નાયક, આપણી ચેનલ શ્રી ગોવિંદ પથ. અને આજે તારીખ છે 16. આજે મારો દિવસ છે 44મો, 16 ડિસેમ્બર 2025. અને ગઈકાલ રાત્રે અમે આપણે અંગારેશ્વર ગામ, જ્યાં આપણે લાસ્ટ પહેલાં મંગલનાથ મહાદેવજીના દર્શન કર્યા, એ જ ગામમાં અમે લોકો મેન રોડ ઉપર આપણે ખોડલધામ કરીને એક આશ્રમ છે, જગ્યા છે, તો અમે લોકો અહીંયા આગળ રોકાયા હતા. તો અત્યારના વાગ્યા છે 6:30, પણ એટલું ભયંકર કોહરો છે, એટલો ભયંકર ધૂંધ છે અને ઠંડી એટલી બધી છે. તો અમે થોડી વારમાં નીકળીશું, એટલે લગભગ 10-15 મિનિટ પછી. અજવાળું તો ધીમે ધીમે થવા જઈ રહ્યું છે. ખોડલધામ અને બહુ સરસ જગ્યા, શાંતિની જગ્યા, આનંદની જગ્યા, મોજની જગ્યા. તો બની રહેજો મારી સાથે અને પ્લીઝ 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 લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ ધીસ ચેનલ નર્મદે હર. નર્મદે હર મિત્રો, તો અમે ધર્મેશ્વર ગામમાં ત્યાંથી નીકળીને અંગારેશ્વર ગામથી નીકળી ગયા અને ધર્મેશ્વર ગામમાં આગળ છીએ. અને અહીંયા ધર્મેશ્વર મહાદેવ, તો આપણે એમના દર્શન કરશું. ભલે. નર્મદે હર. 7:05 થઈ મિત્રો, ધર્મેશ્વર ગામમાં મૈયાનો તટ, અને મૈયાના તટ ઉપર ધર્મેશ્વર મહાદેવ. ભલે હવે ત્યાં જ મળીએ સીધા મંદિરમાં. છે થાકી ગયા, લોટપોટ થઈ ગયા. ઉપર છે, સીડી ચડીને આવવાનું છે. જો આ ધર્મેશ્વર મહાદેવજીનું મંદિર, અતિશય પ્રાચીન, મૈયાના તટ ઉપર. નર્મદે હર. નર્મદે હર. જો પ્રભુ, નર્મદે હર. આવો અંદર. નર્મદે હર. માં ભગવતી તો જુઓ કેટલા સરસ સુંદર છે. બાજુમાં પાર્વતી માના હાથમાં તલવાર કેમ છે? દાદા એક મિનિટ હાથ લેજો. નર્મદે હર. જુઓ ધર્મેશ્વર દાદાની જય હો. આ જુઓ આ રીતનું નર્મદે હર. નર્મદે હર. દાદા નર્મદામાં છે? બરાબર. મગર દેખાય છે. જો નીચે કે ને આવું છે. મહાદેવજીની જય હો. દત્તાત્રેય મહારાજ, રંગ અવધૂત સ્વામીજીની જય, વીરાઈ માતાની જય હો. નર્મદે મિત્રો, આ ધર્મશાલા જનોરમાં આ ધર્મરાજ યુધિષ્ઠિરે સ્થાપેલું ધર્મેશ્વર મહાદેવ પાંડવોએ અજ્ઞાતવાસમાં દરમિયાન ધર્મપુર હાલ ધર્મશાલા ગામે નિવાસ કર્યો હતો. અધિક માસમાં દર 18 વર્ષે ભરાતો મેળો. આ જુઓ, તમે વાંચી લેજો અને તમે કેવી રીતના વાંચો જોઈ લો તમારે. હવે હું એકદમ આપું. ભલે. નર્મદે હાથ. સવા 7ના સૂર્યનારાયણ ભગવાનની જય. ઓમ સૂર્યાય નમઃ. ધર્મેશ્વર દાદાના દર્શન કરીને ત્યાંથી લગભગ અમે 1.5 કિલોમીટરની ઉપર આવી ગયા છે. અને આ જ રસ્તો છે, બહુ મસ્ત. મૈયાના તટે તટે. મૈયા આ બાજુ જમણી બાજુ છે, મારા આ બાજુ અહીંયા પાછળ છે. તો હવે અમે અહીંથી જો મસ્ત એવો રસ્તો છે ને, મેન રોડ છોડીને આ જ રસ્તો સારામાં સારો. નર્મદે હર. અહીંયા બધું ઈંટો બનાવવાના અને કારખાના જ કહેવાય ને, શું કહેવાય? જો અને પાછળ જુઓ મૈયા મસ્ત. અને આપણા સૂર્યનારાયણ ભગવાન, અને આ જુઓ એમનો પ્રતિબિંબ જલની અંદર. નર્મદે હર. 9:15 થયા છે મિત્રો, અને અમે જણોર ગામથી નીકળીને ક્યારના હવે નાંદ ગાંવ તરફ અમે લોકો પ્રયાણ કરું છું. એટલે અમે લોકો એટલે હું થઈ ગયો, એટલે ભાઈ તો નીકળી ગયા લગભગ આગળ. અમે એમને બહુ ગાયને રઘવાટને એટલું બધું કરે અને આપણને ફાવે નહીં આ બધું. તો હવે નાદ ગાંવ આવશે, એમાં નંદિકેશ્વર મહાદેવ. તો હું તમને આપ સર્વને દર્શન કરાવીશ, હું પણ કરીશ. ભલે મોજ કરશું અને કરાવશું.
નર્મદે હર. નંદિકેશ્વર મહાદેવ નાદગાંવ. આપણે હનુમાનજી મહારાજની જય હો. મા ભગવતી પાર્વતી માતાને દંડવત. આપણે આવો મહાદેવજીના દર્શન કરીએ. નર્મદે હર નર્મદે હર નર્મદે હર. મિત્રો, નર્મદે હર આ નાદગાંવમાં કબીરજીનો આશ્રમ છે અને એમાં અત્યારથી જ સમજો 9:30 થઈ ગયા છે અત્યારથી, અને એટલો સરસ સુંદર આશ્રમ છે. એમાં બંને ટાઈમનું ભોજન પ્રસાદી, બંને ટાઈમની ચા પ્રસાદી અને બાલભોગ, એ બધું જો આવી સેવાઓ કરે છે લોકો એ પરિક્રમાવાસીઓ માટે. જુઓ, સેવા 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 જ છે ભાઈ. તો નાદગામમાં નર્મદે હર નાદગાંવ આવો કબીર સાહેબજીના આપણે દર્શન કરીએ પ્રભુજીના. અને અહીંયા નર્મદે હર પ્રભુજી. જય શ્રી રામ, જય શ્રી રામ, જય સિયારામ. કબીર આશ્રમથી નીકળ્યા અને અડધો કલાક જેવું થયું એટલે 10માં 5 કમ છે. પણ શું છે કે એક વાત તમને સત્ય કહું, એકલા સારા. અને હું તો અમે તે પહેલેથી એમાં જ માનું છું, એકલામાં જ. પણ શું કરે કે ભાઈ મૈયાની કંઈક કૃપા હોય તો કોઈકને જોઈન્ટ કરે આપણી જોડે. હું એકલામાં મસ્ત રહું છું હંમેશા, પણ કોઈકને જોઈન્ટ કરે મારી જોડે. કદાચ કંઈક હશે કંઈક કારણ મૈયાનું, પણ એકલામાં મજા છે, આનંદ જે છે એ મજા એકલામાં છે. તો કોઈ ગાય કરે, કોઈ રઘવાટ કરે. હાલો હવે ટાઈમ વેસ્ટ ને ટાઈમ વેસ્ટ છે. ટાઈમ વેસ્ટ, ટાઈમ આપણો સારો આવ્યો છે. આપણો મૈયાની જોડે રમવાનો, મૈયાની જોડે ફરવાનો, મૈયાની જોડે રહીને આનંદ લેવાનો. તે છતાં પણ હું કોઈનું સાંભળતો નથી, મનુષ્યનું તો કોઈનું નહીં. હા, મને મારા પરિવારવાળા મને બહુ સારામાં સારી શીખ પણ આપે ને ઓલવેઝ મને ફૂલ પેલું કરે, પ્રમોટ શું કહેવાય, હા, ફૂલ સપોર્ટ કરે. તો મને એમની જોડે તો બહુ આનંદ છે, મારા પરિવાર સાથે તો. પણ એક ભગવાનની અંદર મને એક ભગવાન મનુષ્યને ના છેતરે. મનુષ્ય બુદ્ધિ વાપરે પણ જવા દો. તો શું છે કહેવાનો મતલબ, જવા દો આપણે, લેટ ગો. કહેવાનો મતલબ તમે એકલા ચાલો બસ. તો આ એક સૌથી સારામાં સારું સ્લોગન છે. અને જેટલું લેણું હોય એટલું મૈયા સાથે રખાવે. મેન વસ્તુ આ છે. પાછું લેણું પતી જાય એટલે મૈયા એ બંનેને પોતપોતાના જોડે પોતાના માર્ગમાં આગળ ધપાવે. પછી પાછું આ બધું મૈયા કરતી હોય. તમે ધ્યાન રાખજો, તમે એમ નહીં સમજતા કે આપણે કોઈકને સાથે રહીએ. નહીં, બધું મૈયાના જ ઈશારા પર બધું જ પરિક્રમાવાસીઓનું આખું સેટિંગ મૈયા પાસે છે. હા, એટલે તમે અહીંયા આવશો ત્યારે તમને સ્વયંને અનુભવ થશે. માટે સ્પેશિયલ આવો, પરિક્રમા માટે તો સ્પેશિયલ આવો. ભલે નર્મદે હર. માં નર્મદા પરિક્રમા માર્ગ. અને આવી રીતના ગામે ગામ 5-5 કિલોમીટરે, 10-10 કિલોમીટરે આવા બધા આશ્રમો હોય. શું જેમાં રોકાવાની, રહેવાની, ભોજન પ્રસાદીની, બાલભોગની પ્રસાદીની, બધાની ચા પ્રસાદી, બધી સુવિધા હોય. કોઈ બીમાર હોય તો ડૉક્ટરોને પણ બોલાવે. કોઈનાથી કાંઈ થઈ શકતું ના હોય તો એને એમના વતન પણ મોકલાવી શકે. જે પ્રમાણેની પરિક્રમાવાસીની ઈચ્છા હોય એ પ્રમાણેનું એક આશ્રમવાળા ગ્રામવાસીઓ બધા જ ટોટલ. એટલે પરિક્રમામાં કોઈ પણ જાતની ટ્રબલ પડે નહીં. ભલે નર્મદે હર. તો આવો આપણે આ મોટું તીર્થ છે, એમના દર્શન કરીએ. ભલે આવો. તો જુઓ, આ દેલવાડા કહેવાય, મૈયાનો તટ. તટની બાજુમાં કરકટેશ્વર, સક્રેશ્વર તીર્થ જોયું, એકદમ અદ્ભુત તીર્થ. આ બધાના દર્શન કરાવવાની ઈચ્છા થાય અને કોઈ ગાયને રઘવાટ કરે તો આનંદ ન આવે. ભાઈ તમે જાઓ આગળ, કારણ કે એમને શું છે 4-4, 5-5 દિવસે બધાના સગા સંબંધીઓ મળવા આવે અને એ આપણને એમાં ઉતાવળ થાય, એમાં મજા ન આવે. એકલા સારા પ્રભુ. નર્મદે હર. નર્મકટેશ્વર અને સક્રેશ્વર અને સોમતીર્થ પણ કહેવાય. આ નર્મદે હર. આવો
નર્મદે હનુમાનજી મહારાજ કી નર્મદે હર નર્મદે હર. આગળ અતિશય પ્રાચીન હજારો વર્ષો જૂનું જો આ બધું નર્મદે હર. આવો કર્કટેશ્વર અને સક્રેશ્વર આ સોમતીર્થ તરીકે વખણાય, બરોબર. આવો આપણે દર્શન કરો. જુઓ સક્રેશ્વર, કર્કટેશ્વર, મા જગદંબા ભવાની. આવો અભિષેક કરી દો. નર્મદે હર. મારા આરાધ્ય દંડવત તમને. માં તમારા કેટલા સુંદર કેસ લાગે છે માં. નર્મદે હર. નર્મદે હર. આ ગામ કયું કહેવાય? દેલવાડા ગામ. નર્મદે. હા, શુક્લેશ્વર સક્રતીર્થ કા મહાત્મ્ય અને કર્કટેશ્વર તીર્થનું મહાત્મ્ય. એટલે હું છે ને આ રીતના લઉં છું, બરાબર છે. એક એક જોઈ લો, ધીમે ધીમે છે ને, અને એ રીતના વાંચજો સ્લોલી, પોઝ કરીને પ્લીઝ જોઈ લો આખી. બરાબર. નર્મદે હર. સક્રતીર્થનું મહાત્મ્ય. વાંચી લેજો પ્રભુ. નર્મદે હર. ચલો હવે અહીંથી પ્રયાણ કરીએ આગળ તરફ. 10:30 થઈ ગઈ છે. ભલે નર્મદે હર. પ્રસ્થાન કરીએ શુક્લેશ્વર અને સક્રેશ્વર તીર્થ. હવે મેં ઇતિહાસ મૂકી દીધો છે. હવે અહીંથી હું પ્રસ્થાન કરું છું. ભલે તો મારી સાથે બની રહો. નર્મદે હર. હવે આગળ તરફ તો નારેશ્વર આવશે અને વચ્ચે કંઈક 10 કિલોમીટર પહેલાં નારેશ્વર 12 કિલોમીટર અને વચ્ચે કંઈક 10 કિલોમીટરની આજુબાજુ કંઈક પેલું પુનિત આશ્રમ આવે છે, પુનિત મહારાજ. એમના જીવનની બાયોગ્રાફી મેં વાંચી હતી. જીવનમાં એમણે કોઈ સુખ નહોતું પ્રાપ્ત થયું. એના જેવો અદ્ભુત વિરલો સંત કહેવાય. એમનો મુખ્ય મારા ખ્યાલથી આશ્રમ અમદાવાદમાં સાબરમતી નદી કિનારે છે. નર્મદે હર. હા, નારેશ્વર અહીંથી જુઓ 8 કિલોમીટર. જઈએ છીએ આગળ ધીમે ધીમે. અને હવે આ કયો રોડ છે નહીં ખબર. આ કયો રોડ કહેવાય? એટલે મુંબઈ અમદાવાદ વાળો કહેવાય? કયો કહેવાય? ભરૂચ ને નારેશ્વર. ભલે ભલે ભલે, નારેશ્વર વાળો રોડ જ કહેવાય. અહીંથી 8 કિલોમીટર છે. જોઈએ હવે આગળ. નર્મદે હર. અહીંયા પણ પહેલાં પ્રાચીન તીર્થ છે રામેશ્વર મહાદેવનું. જોઈએ એમના દર્શન કરી નાખીએ. જોઈએ આ નારેશ્વર વાળો રોડ છે. અને હમણાં એક દુકાનમાંથી મેં મગની દાળ લીધી. મેં કહું થોડુંક પેટ થોડુંક કરીએ. તો જો પેલા ભાઈ વચ્ચે છે ને, જે ટીનાભાઈ એમનું નામ છે, અને એમનું ઘર આ રામેશ્વર મંદિરની બાજુમાં છે. આ વચ્ચે ઊભા એમનું ઘર આ રામેશ્વર, એટલે આ રામેશ્વર મંદિરની બાજુમાં છે. તો એમણે એમના ઘરે કહી દીધું કે ભાઈ એક પરિક્રમાવાસી આવે છે તો એમના માટે ભોજન પ્રસાદી રેડી રાખજો. કેમ કે અત્યારના 11:30 થઈ ગયા છે. આમ તો અમારે 11 વાગે સ્ટે કરવાનો જ હોય. તો પણ શું છે કે ઓલા ખેતરોના રસ્તામાંથી થોડુંક લાંબુ પડી ગયું મને, અને થોડાક દર્શન કરતો હોઉં ને બધા ભગવાનોના, એટલે થોડું એડજસ્ટમેન્ટ થોડું આમ તેમ થઈ જાય. પણ જુઓ અહીંયા છે ને, જુઓ આ પોતે જ સામેથી જ હું ત્યાંથી દાળ લીધી. મને કે પૈસા ના આપતા. પછી મને કે ભોજન પ્રસાદી લીધી. મેં કહું ના. મને કે તમારો તો ટાઈમ છે. મેં કહું હા, પણ મેં કહું મને મોડું થઈ ગયું. એટલે મેં એમને એવી રીતના વાત કરી. આ રામેશ્વર મંદિર અહીંથી જ જવાનું ને ભાઈ? તો જુઓ જય શ્રી રામ. રંગ અવધૂત યોગીરાજ બાપુ રાજેન્દ્ર મુનિ સાહેબ. આપણે રામેશ્વર મહાદેવના દર્શન કરીએ. પછી ત્યાં બાજુમાં ટીનાભાઈ રહે છે. એમને એમના ઘરે ફોન કરીને કહી દીધું કે જમવાનું મેં કે બનાવીને રાખજે, એક પરિક્રમાવાસી આવે છે. તો ભલે, તો હવે મળીએ.
થોડોક આરામ કરીને પ્રસાદી લઈને પછી આરામ કરીને નીકળશું અહીંથી આગળ. ભલે નર્મદે. મિત્રો આ છે ને આ ઓજ ગામ છે અને નારેશ્વર જતા રસ્તામાં ઓજ ગામ આવે. તો આપણે અહીંયા રામેશ્વર અને લક્ષ્મણેશ્વર બંનેના દર્શન કરશું. પછી અહીંથી સામે ક્યાંક મંદિર દેખાય છે આપણે પેલું માર્કંડેશ્વર મહાદેવનું. તો જોઈએ હવે આપણે ત્યાં આગળ પહોંચી શકીએ છીએ કે નહીં. પાછું અહીંયા એક ટીનાભાઈ કરીને રહે છે, એમને ત્યાં આગળ પાછું ભોજન પ્રસાદી લેવાની છે. તો આપણે પહેલાં દર્શન કરી લઈએ. ભલે. નર્મદે હરેશ્વર અને લક્ષ્મણેશ્વર આ બંને એક સાથે છે મંદિર. તો આવો આપણે આ બહુ પુરાણ કાળનું છે. હા, અને બીજું અહીંયાનો શું ઇતિહાસ કંઈક ખ્યાલ? અહીંયાનો ઓલો મહાત્મય લખેલું કંઈક ઓલું બેનર એવું કંઈ અહીંયાથી જ ખબર પડે. આ જુઓ લાલજી ઠાકોરજી. ઓ હો રામ, અરે બાપ રે બાપ, મોજ આવી જશે તમને આપ સર્વોને મારા ભગવાન. આ જુઓ લલા, હનુમાન લલા, ગણપતિ લલા. જુઓ આવો આ બધી વસ્તુઓ બધી બહુ જેને કહેવાય કે બહુ એન્ટિક છે અને બહુ જૂની છે, એન્શિયન્ટ, બહુ જૂની છે. બાપરે બાપ, આ જુઓ મહાદેવને રામેશ્વર દાદાને જુઓ કેટલા મોટા છે. કહું તમને 2.5 ફૂટથી ઉપર છે, નીચે નથી. 2.5 ફૂટથી ઉપર. ઓ બાપરે બાપ. અને પાછળથી લક્ષ્મણેશ્વર. હું તમને નજીકથી કરાવું છું, મારી જે પ્રમાણેની આદત છે એ પ્રમાણેની. પહેલાં છે ને તમે રામજીને રામેશ્વર દાદા તો નજીકથી લેવાય એવું જ નથી, કેમ કે વિડીયોની બહાર નીકળી જાય છે. પણ તમે ચારે બાજુ ફરતા જોઈ લો, સેમ ટુ સેમ છે એમ. બરોબર. પહેલાં તમે લોકો દર્શન કરો, હવે ઉપર કરો. બહુ સરસ, બહુ વ્યવસ્થિત રીતના. વાત દોસ્ત, મને બહુ અદ્ભુત આનંદ આવી ગયો. અને અહીંથી મોટી કોરલમાં જ જવાનું છે આપણે પુનિત આશ્રમ થઈને, કેમ કે આ જુઓ નજીકથી કરો. પહેલાં લક્ષ્મણેશ્વર મહાદેવની જય. ચલો હવે આપણે જલાભિષેક કરીએ. એટલે મૂળભૂત રસ્તો માર્કંડેશ્વર થઈને જ જવાય છે, બરાબર ને? તો હું ત્યાંથી જ જવું, મોટી કોરલ ને. ભલે ભલે. નર્મદે હર. અને અત્યારના સમજો કે હું અત્યારના આ ગામમાં આવેલો, ઓજ ગામમાં. અને અહીંયા રામેશ્વરમ જે સૌથી મોટી વિશાળ શિવલિંગ અને બાજુમાં લક્ષ્મણેશ્વર મહાદેવ. આપણે આમ તો રોડ ઉપરથી રસ્તો હતો, પણ શું ત્યાં આગળ કોઈ તીર્થ સ્થાનો નથી. એટલે આપણે છે ને આ ઓજ ગામમાં થઈને હવે આપણા મંદિરમાં થઈને હવે આપણે અહીંયાથી નીચે ઉતરીશું. નીચેથી થઈને તમે અહીંયા કંઈક પ્રાચીન તીર્થો છે એવું કહે છે. તો આપણે અહીંથી જ પ્રસ્થાન કરીએ હવે, અને આગળ માર્કંડેશ્વર મહાદેવ આવશે. આપણે જઈએ, જોતા જોતા જઈએ. જે પણ દર્શન થાય આ હું કરું, આપ સૌને પણ કરાવું. અત્યારના વાગ્યા છે 1:45. તો મેં 12:30 ભોજન પ્રસાદી લઈ લીધેલી. અને નર્મદે હર. નર્મદે હર. ટીનાભાઈ, હિનાબેન ટીનાભાઈના ત્યાંથી ભોજન પ્રસાદી આવેલી. નર્મદે હર. જુઓ હાઈ ટેન્શન જે આ ટાવર છે ને એની બરાબર પાછળ મંદિર છે, રાઈટમાં ટાંકી છે. અને પેલું મંદિર છે ને એ જ રામેશ્વરમ અને લક્ષ્મણેશ્વરમ, બરાબર. ને અહીંયા માર્કંડેશ્વર મહાદેવ અહીંયા આવ્યો છું. અહીંયા રસ્તો એમ કહે છે કે તમને મળે તો ઠીક છે, નહીંતર તમે પાછું આ રસ્તે 1 કિલોમીટર જેવું થાય આવવાનું ને જવાનું. તો પાછું 1 કિલોમીટર આપણે આવવા જવાનું થશે. ભલે, વાંધો નહીં, દર્શન તો થાય આપણા બધાના. નર્મદે હર. અને મિત્રો પ્લીઝ આ આપણા એક આપણા રાજ્યમાં એક વ્યક્તિની પાસે આ ચેનલ દ્વારા જેટલા પણ વિડીયો ઉતારવામાં આવ્યા છે નર્મદા મૈયાને પરિક્રમાના, એ બધા જ પહોંચાડો. નર્મદે હર. નર્મદે હર. મિત્રો જુઓ આ પણ અતિશય પ્રાચીન. અહીંયા 1 મહિનાનો મેળો લાગે છે અધિક માસમાં. આ વખતે લાગશે. જોઈ લો એકદમ નજીકથી, દર્શન કરો. માર્કંડેશ્વર મહાદેવ, નર્મદેશ્વર મહાદેવ, અતિશય પ્રાચીન સ્થાન. એટલે હવે હું જલ અભિષેક કરું. નર્મદે. સ્થાપત્ય કેટલા જૂના છે, જૂના સ્થાપત્ય. આ મારો પીપળો રામજીની કૃપાથી. નર્મદે હર. મહાદેવજીની જય. મહાદેવ. અને માર્કંડેશ્વર મહાદેવ આ છે. હા, પેલા છે કંઈક બીજા છે. હવે હું
નામ આ ઓજ ગામ, ધ્યાન રાખજો આપ સર્વને કહું છું, ઓજ ગામ. એટલે જોઈ લો અહીંયા માર્કંડેશ્વર મહાદેવજીની જય હો. આ છે માર્કંડેશ્વર મહાદેવ. બોલે તો ત્યાં આગળ તો નંદી મહારાજ નતા, પછી કાચબાજી નતા. તો હવે આપણે બોલે તો માર્કંડેશ્વર મહાદેવ આપણે હવે અભિષેક કરીએ. નર્મદે હર. માર્કંડેશ્વર મહાદેવની જય. નર્મદે હર. મંદિરમાં અત્યારના કોઈ કરતા કોઈ નથી. આ જુઓ પેલા તો આટલા મોટા નાગદાદા. નર્મદે હર. જો પેલું પણ શિવલિંગ બહુ મસ્ત હતું, અદ્ભુત. ભલે નર્મદે હર. આ જો પ્રાચીન પીપળો. તો હવે અહીંયા પાછું આપણે ફરીથી ટોટલ 1 કિલોમીટરનો આટો થયો, કેમ કે અહીંયાથી પેલા 2 છોકરા મળ્યા બાઇક પર. એને ના પડી કે તમે અહીંથી જશો તો ગોટે ચડશો, કે એના કરતાં બેટર છે કે તમે પાછા વયા જાઓ. તો આપણે હવે પાછા વયા જઈએ છીએ ત્યાંથી જ રસ્તેથી પાછા. ભલે નર્મદે. જો આ બંને આપણે માર્કંડેશ્વર દાદાના દર્શન કર્યા. પાછા હવે આ જ રોડે જુઓ પેલું તમને કીધું હતું એ રામેશ્વર ને લક્ષ્મણેશ્વર. પછી ત્યાંથી જ જઈએ એટલે જમણી બાજુથી એમ, ત્યાં આગળ નહીં, ત્યાંથી અહીંયાથી જમણી બાજુથી એમ. નર્મદે હર. મિત્રો જુઓ આ પેલું મંદિર અને આ બાજુ પેલું મંદિર આપણે રામેશ્વર લક્ષ્મણેશ્વર જોયું. તો આપણે બેઠા છે વચ્ચેથી ન આવતા રોડ ઉપરથી જ આવ્યા. ભલે આપણે ભલે લાંબુ પડ્યું 1 કિલોમીટર, પણ વાંધો ન આવે ને ભાઈ. મને તો ગોટે ચડી એટલે પૂરું થાય પાછું. નર્મદે હર. નર્મદા પરિક્રમા માર્ગ મોટી કોરલ. અહીંયા મોટી કોરલ અહીંથી કંઈક 4 કિલોમીટર છે. કંઈક આપણે સમજો ને પુનિત બાપુનો આશ્રમ છે. આ રહ્યું નર્મદા પરિક્રમા માર્ગ મોટી કોરલ. આ જ રસ્તો 4 કિલોમીટર કીધું. ત્યાંના વાયગા છે 3:25. 4:30 સુધીમાં પહોંચી જશું તો રોકાઈ જશું ત્યાં. નહીંતર પછી જોઈશું આગળ નારેશ્વર કેટલું છે તો એ પ્રમાણે જઈશું. 2-3 કિલોમીટર હશે તો નારેશ્વર ખેંચી લઈશું, બરાબર ને. નહીંતર પછી પુનિત બાપુનો આશ્રમ. ભલે નર્મદે હર. મોટી કોરલ ઓજથી મોટી કોરલ જતા રસ્તામાં વિશ્રામ. તો અત્યારના વાગ્યા છે 3:45. મને એવું લાગે છે લગભગ કે આપણે આજે મોટી કોરલમાં પુનિત આશ્રમમાં આપણે કદાચ વિશ્રામ કરવો પડશે. જુઓ આ બાજુથી આવ્યો ઓજ અને આ બાજુ જવાનું છે મોટી કોરલ. નર્મદે હર. મસ્ત જો મોટી કોરલ જતા રસ્તામાં એટલે પુનિત બાપુનો આશ્રમ આ બાજુ. અને મસ્ત ફૂલોનો બાગ. 1 નંબર 1 નંબર. આવો હવે સીધા આપણે પુનિત આશ્રમમાં જઈએ. નર્મદે હર. જો આ મોટી કોરલ અને આ છે પુનિત આશ્રમ. બહુ વિશાળ આશ્રમ છે એમ. અને અહીંયા એક પ્રાચીન તીર્થ છે જેને કાશીના મહાદેવની ઉપમા આપી છે એમ. તો જોઈશું, આપણને જાણવા મળશે તો તમને બધાને જાણ કરીશ. નર્મદે હર. નેતરપતિ મહાદેવ તો છે જ પ્રાચીન. દર્શન કરીને આપણે આગળ. જુઓ આ મેં કીધું હતું ને એ જ છે અમદાવાદવાળા સાબરમતી નદી કિનારે ટાઉન હોલની બરાબર સામેની અંદર એમનો આશ્રમ છે. પુનિત મહારાજનો એ જ છે. પંચકુબેરેશ્વર મહાદેવ અતિશય પ્રાચીન છે મંદિર. ભલે આવો આપણે દર્શન કરશું. પછી વાંચે જો આ બધા પોસ્ટ કરીને. આ આપણા પુનિત મહારાજની તપોસ્થલી છે આપણા અમદાવાદવાળા. ભલે નવનિર્માણ કાર્ય હાથ ધરવામાં આવેલ છે. ભલે તો જે હોય વાંચજો. નર્મદે હર. આ જુઓ મોટી કોરલ પુનિત બાપુનો આશ્રમ, એમની તપોસ્થલી મૈયાના કિનારે મોટી કોરલ ગામ. અને અહીંયા બધા આ રીતના પંચકુબેરેશ્વર મહાદેવ અતિશય પ્રાચીન છે. એ એમની તપોસ્થલી એમણે બનાવી હતી.
નર્મદે હર નર્મદે હર. નંદી મહારાજ આવો નીચે, આ બધા સ્થાપત્ય છે, તમને ઉપરથી બતાવું એટલે પછી જઈએ નીચે. નર્મદે હર મહાદેવની જય હો. નર્મદે હર નર્મદે હર. વાઘેશ્વરી માતા, મોટી ગોરલમાં જ છું હજી આજ. નર્મદે હર. સુંદરમાં સુંદર ગણપતિ બાપા. નર્મદે હર. હનુમાનજી મહારાજ, અને આ પણ હનુમાનજી મહારાજ જ છે. આવો અંદર. ને ધારણ કરનાર લાલા કૃષ્ણ, હા એમને, હા નંદી મહારાજ. શું અદ્ભુત છે આ. ઓહો હો 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 હો. બળિયા દેવ, બળિયા દેવ, બળિયા દેવ. હે બળિયા બાપા. ગાયત્રી માતાજી અને દત્તાત્રેય મહારાજ. શ્રી હરિનું, શ્રી હરિ આપને દંડવત. જોઈ લો મહાદેવ. હા આશાપુરા માતાજી, સાચી વસ્તુ છે. નર્મદા માતાની જય હો. હાય. પેલા અહીંયા નીચેનું લો, પછી ઉપરના લો બધા. જેડ અને હવે ઉપર. આવો હવે આપણે મેન ગણપતિ બાપાની જય હો, હનુમાનજી મહારાજની જય હો. વાહ જુઓ, પંચકુબેરેશ્વર મહાદેવ. હજારો વર્ષોના પ્રાચીન શિવલિંગ. જુઓ માં ભગવતી. નર્મદે આ જુઓ ઉપર. નર્મદે હર. શ્રી યંત્ર. નર્મદે હર નર્મદે હર. પંચકુબેરેશ્વર. હવે કર્યા દર્શન બધા આપ સર્વે? ભલે. નર્મદે હર. શ્રી પિલેશ્વર. આ એમને હમણાં જલ ચડાવ્યું. પછી શ્રી જો કેટલા સુંદર ને નાના શિવલિંગ. નર્મદે હર. જો માર્કંડેશ્વર મહાદેવ. અતિશય પ્રાચીન છે આ બધા તીર્થ. જો નર્મદે હર. નર્મદે હર. શ્રી મમલેશ્વર મહાદેવ. જો કેટલું પ્રાચીન છે આ ખબર પડે. નર્મદે હર. નર્મદે હર. જુઓ શિવલિંગ દાદા. દાદાઓના દાદા શિવલિંગ દાદા. નર્મદે હર. જલ ચઢાવવાનું જ છે હમણાં આપણે. જુઓ નર્મદે હર. જુઓ આ હું જલ ચઢાવું છું. આ કહેવાનો મતલબ એમ કે અહીંયા છે ને પંચકુબેરેશ્વર, અહીંયા કંઈક મોટી મિટિંગ ભરાઈ હતી અને એ મિટિંગમાં આપણે સમજો ને કે મહાદેવજી બધા આ પ્રકારના બધા મહાદેવજીએ અહીંયા હાજરી આપી હતી. હવે સત્ય વચનો જે અમને કીધું એ પ્રમાણે આ મિટિંગો ભરાઈ હતી. આ એનું છે. ભલે આવો ઓલી બાજુ. હવે તો શ્રી દામેશ્વર દાદાને આપણે હવે જલ ચડાવશું. અગ્નેશ્વર મહાદેવ. જુઓ માં નર્મદે હર. આ પણ વરુણેશ્વર. વરુણેશ્વર જોયા તમે?
અને આટલા મોટા વિશાળ, કેટલા વિશાળ છે. અમે ઝૂમ આઉટ કર્યું તો પણ આ બહુ મોટા છે એકદમ. ભલે જલ ચઢાવી આવો. હવે શૂરપાણેશ્વર મહાદેવજીની જય. શૂરપાણેશ્વર મારો રામ પગમાં વાગી ગયું, જ્યાં આગળ ફોડલો પડે તો ત્યાં જ રામ 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 રામ. કરો આપ દર્શન બધા. નર્મદે હર. કાશી વિશ્વનાથ મહાદેવની જય હો. નંદી મહારાજની જય હો. અને નાના કશ્યપ કાચબાજી. ઓહો, બહુ મસ્ત છે આ કાશી વિશ્વનાથજીનું શિવલિંગ. અતિશય સુંદર ને એકદમ પ્રાચીન. અને આપણી માં નર્મદે. આ છે નીલકંઠેશ્વર મહાદેવ. વિચાર કરો મારા ભગવાન લોકો, આ કેટલું પ્રાચીન જગ્યા છે શિવલિંગ. બાપરે બાપ. અને આ અહીંયા આપણે પુનિત મહારાજને અહીંયા આગળ એમની તપોસ્થલી, આજ એમની નીલકંઠ મહાદેવની બાજુ. આજ પેલા ભાઈએ કીધું કે મને બોલતા નહીં આવડે, તમે બોલી નાખજો, હું તમને કહી દઉં. મેં વાંધો નહીં. નર્મદે હર. નીલકંઠેશ્વર મહાદેવજીની જે કેટલું સુંદરમાં સુંદર શિવલિંગ. જગદંબા માં નર્મદે. હા જો આમના વિશેની 1200 વર્ષ પુરાણા શ્રી નીલકંઠેશ્વર મહાદેવ મહાશિવરાત્રી અને વ્યતિપાત હોય તો 1 તલ જેટલા વધે છે. હા, નીલકંઠેશ્વર મહાદેવની જય હો. હવે આ છે ને સમાધિ છે, તો આપણે એમને દંડવત કરીએ. આપણે ભલે આવો. હવે નર્મદે અહીંયા નીચે પણ એક સમાધિ છે. અહીંયા આમની સમાધિ છે. સચ્ચિદાનંદ કંઈક લખેલું છે. નર્મદે હર. નર્મદે હર. નર્મદે હર. નર્મદે હર. સચ્ચિદાનંદજી મહારાજની. ભલે અહીંયા બધા જ દર્શન હવે પૂર્ણ થયા. આ પુનિત મહારાજની તપોસ્થલી અને સંપૂર્ણ દર્શન તમને કરાવ્યા મેં. રાજાધી રણછોડરાયજી પ્રભુની જય હો. નર્મદે હર. જો હરિ શ્રી રણછોડજી. હર એટલે મહાદેવજી. અહીંયા હરિ ને હર બંને એક જ સાથે બિરાજેલા. તમે જોયા હશે, પહેલાં મેં કીધું હરિ, અને નીચે એકદમ નાના શિવલિંગજી હતા એ. પછી મોગલ રાજા આ શિવલિંગ તોડવા માટે આવ્યા હતા, ત્યારે શિવલિંગમાંથી અસંખ્ય મોટા ભમરાઓ નીકળ્યા હતા. લોકો મોગલો અહીંથી ભાગી ગયા. પરમ પૂજ્ય સંત શ્રી પુનિત મહારાજ આ સ્થાનમાં સંત 1956માં આવેલા. જેઓએ 3 વર્ષ રહીને અહીંયા 24 લાખ ગાયત્રી જપ કરી ગાયત્રી પુરસ્ચરણ સ્થાનને અતિ પવિત્ર કર્યું. આ સ્થાન ગુપ્ત કાશી છે. દ્વારિકા, અયોધ્યા જેવી આ 8મી મોક્ષ આપનારી નગરી કોરિલાપુરી એટલે કોરલ છે. અહીં સ્નાન વિધિ કરી દાન કરવાથી અશ્વમેઘ યજ્ઞનું પુણ્ય મળે છે. કન્યાદાન દેવાથી અગ્નિષ્ટો માહી એવા સેંકડો યજ્ઞનું ફળ મળે. શ્રી ગાયત્રી જપ કરનારને 4 વેદોના પારાયણનું ફળ મળે. નર્મદે હર. નર્મદે હર. નર્મદે હર. કેટલું છે, બહુ મસ્ત સરસ છે. આમાં તો વિડીયો એટલો મોટો બને એવો છે ને. નર્મદે હર. નર્મદે હર. જો આ મસ્ત મંદિર. અહીંયા ટોટલ 13 મહાદેવ છે. એક હરિ છે. કંઈક મીટિંગ હતી એની માટે બધા દેવો એકત્ર થયેલા. મેં તમને બધાના દર્શન કરાવ્યા. નર્મદે હર. નર્મદે હર. જુઓ, પુનિત બાપુના આશ્રમમાંથી અહીંયાથી નજીકમાં મૈયા દેખાય છે. અને નર્મદે હર. તો હવે આપણે આજે રાત્રિ વિશ્રામ અહીંયા કરવાનો છે. આવતીકાલે અહીંથી સવારે પ્રસ્થાન કરશું. બહુ સુંદર ને બહુ સરસ જગ્યા છે. આ બહુ સરસ સ્થાન છે. પુનિત મહારાજે જે સ્થાનને ચૂઝ કર્યું હોય, પસંદ કર્યું હોય, કેવું સ્થાન હોય. ભલે તો નર્મદે હર. નર્મદે હર. હું છું કમલેશ નાયક. મૂળ વતન મહેસાણા જિલ્લો, ડાંગરવા ગામ, અને આમ રહેવાનું કાયમ મુંબઈ મલાડ. તો મિત્રો,
આપણી ચેનલ શ્રી ગોવિંદ પથ તરફથી આજે મારે 44મો દિવસ ને 16 ડિસેમ્બર 2025. તો આજે સવારના સમજો ને કે અંગારેશ્વર સમથિંગ ગામ હતું. અંગારેશ્વર ગામ હતું એટલે ત્યાં આગળ રોડ ઉપર ખોડલધામ, ત્યાંથી સવારના અમે લોકોએ મેં પ્રયાણ કરીને પ્રારંભ કર્યું હતું. અને આજે મોટી કોરલમાં પુનિત આશ્રમ, તો મેં એમાં રાત્રિ વિશ્રામનું નક્કી કર્યું છે. ને અત્યારના વાગે છે 5:10. તો હું આજે રાત્રિ વિશ્રામ અહીંયા જ કરીશ ને આવતીકાલે અહીંથી પછી પ્રયાણ કરીશ નારેશ્વર તરફ આગળ. નર્મદે હર અહીંયાથી કોઈ આવતું નથી, બહુ ઓછા લોકો આવે છે. અને લોકો ડાયરેક્ટ ત્યાંથી સીધા બારોબાર મેન રોડ પકડીને ઓજ ગામમાં આપણે રોકાય ને આપણે અંદર થઈને આવ્યા પુનિત આશ્રમ અહીંયા મોટી કોરલ, પરા થઈને. અને લોકો ડાયરેક્ટ બારોબાર જતા રહે છે સીધા નારેશ્વર. 7 કિલોમીટર ઓછું પડે, બસ ઓછું પડે ને બહુ આનંદ આવે. દુનિયા બહુ મસ્ત છે. નર્મદે હર. તો આજની આપણે રાત્રિ વિશ્રામ અહીંયા કરીએ છીએ. તો ધર્મની જય હો, અધર્મનો નાશ થાય, પ્રાણીઓમાં સદભાવના રહે અને વિશ્વનું કલ્યાણ થાય.